રેપિડો બંધ કરાવી દો. નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે હું છું જુનાગઢના રેલવે સ્ટેશન અને અહીંયા ઓટો રિક્ષા વાળા કઈ રીતનું કામ કરે છે અને એના ભાડા મળે કે નહીં આપણે ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછીએ. શું કઈ પેસેન્જર કંડવે કે ભાડા મળી જાય? લાગી જાય તો લાગી જાય, બાકી ખાલી રહીએ છે. ખાલી રહે, કોઈ પેસેન્જર આવતા નથી? આવે તો લઈ જાય છે, બાકી એવો કઈ જરૂર ઓલો નથી, ટ્રાફિક જેવો નથી લાગતું અહીંયા. તમે કેમ મૂંઝાયેલા છે? નતું શું કરવું હવે, ભાડું જ નથી લાગ્યું. નથી થઈ યાર. તો આ તમે ગ્રાહક ને પેસેન્જર ને પકડીને બેહાડીને ભાગતા હોય તો પણ હાથમાં આવવા જોઈએ ને, ના જ પડે તો શું કરવાનું? સાચું કીજો, કોમ્પિટિશન કેટલું છે અહીંયા? એવું બધું ખાસ નથી, જેવું જોઈએ એવું નથી. નથી ખર્ચા પાણી ના થઈ જાય કે નથી થઈ જતા? થઈ જાય તો થઈ જાય, બાકી તો ખીચાના વાપરવા પડે અમારે. વાત કરો છો તો હમણાં કાંઈ નથી થતું. હમણાં કાંઈ મંદી હાલે છે, ત્યાં તડકો બહાર લાવી ગયો છે, હમણાં તડકા બહુ લાગે છે હમણાં. તો પેસેન્જર નથી મળતા એવું કહેવાનું છે. તમે જુનાગઢની જનતાને કઈ કહેવા માંગો છો? તો અમે શું કહીએ, રેપિડો બંધ કરાવી દો. રેપિડો બંધ કરાવી દો. આયા રિક્ષા વાળાનો અપીલ છે કે જુનાગઢમાં રેપિડો બંધ કરાય, ભાડા ખાઈ જાય. પણ એક કામ કરું ને, તમે જ રેપિડો ચાલુ કરજો ને. રેપિડો અમને ના પોસાય યાર. આમાં ભાડા એવા આવે કે 55 રૂપિયા ને 40 રૂપિયા ને 35 રૂપિયા ને, એ અમને ના પોવાય. એ વાત આસી છે. તો રેપિડો થી નુકસાન તો તમને થયું છે એવું કહેવા માંગો છો ને? હા.